हेलो गाइस, नमस्ते। स्वागत है तमारुं मारी चेनल में। आज આપણે બનાવીશું મટર પનીરનું શાક। તો અહીંયા મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે। એમાં આપણે પનીર થોડીવાર માટે ફ્રાય કરી લેશું। તો અહીંયા આપણું પનીર ફ્રાય થઈ ગયું છે તેલમાં। તો આપણે એને એક પ્લેટમાં કાઢી લેશું અને વઘારની તૈયારી કરી લેશું। તો અહીંયા મેં તેલ ગરમ મૂકી દીધું છે। એમાં આપણે 2 પાવડા લીધું છે તેલ। હવે આપણે એમાં એડ કરશું જીરું, હવે આપણે જે ડુંગળી અને ટમેટાની પ્યુરી બનાવેલી એ એડ કરશું। સાથે એડ કરશું આપણે લસણ અને આદુની પેસ્ટ। થોડી વાર તેલમાં આપણે ફ્રાય થવા દઈશું। આ બધું ફ્રાય થઈ જાય એટલે આપણે એમાં એડ કરશું હલ્દી પાવડર, ધાણા જીરું પાવડર, નમક સ્વાદ અનુસાર, ગરમ મસાલો, મેગી મસાલો, મરચું પાવડર, આ બધું આપણે તેલમાં મિક્સ કરી લઈશું। હવે આપણે એમાં મટર એડ કરશું। એમાં એડ કરશું આપણે પનીર। હવે આમાં થોડુંક પાણી એડ કરી અને થોડીવાર માટે ઢાંકણ ઢાંકી અને આપણે વટાણા જ્યાં સુધી ચડી ના જાય ત્યાં સુધી આપણે ફ્રાય થવા દઈશું। હવે આપણે ઢાંકણ ઢાંકી દઈશું। તો 10 મિનિટ માટે એને કૂક થવા દઈશું। તો આપણે જોઈ લઈશું। તો આપણું મટર પનીરનું શાક બનીને તૈયાર છે। આપણે હવે એને ધાણા ભાજી એડ કરી દઈશું। તો સુગંધ પણ મસ્ત આવે છે અને આપણું મટર પનીરનું શાક બનીને તૈયાર છે। હવે અમે પરોઠા સાથે પણ આપણે ખાઈ શકીએ છીએ અને તમે જેની સાથે ખાવાનું પસંદ કરતા હોય। તો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી।